મહાશિવરાત્રિ વિશે. ભગવાન શિવજીનો જન્મદિવસ શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની ફાગણ વદની ફેબ્રુઆરી અને માર્ચ 6 રાત્રિઓ દરમિયાન ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિની રાત્રિએ ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરે છે. પૌરાણિક કથા અનુસાર આ નૃત્ય ભગવાન શિવજીએ પાર્વતીજી સાથે લગ્ન કરેલા ત્યારે આ શિવરાત્રિનું મહત્વ ઉજવાયું હતું. ગુજરાતના તમામ સ્થળોએ મહાશિવરાત્રિનું પર્વ ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાય છે. ભગવાન શિવજીની અર્ચના મુજબ દૂધના અભિષેક અને બિલ્લીપત્રના ત્રિદલ પર્ણોને અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રિ જાગરણ કરી શિવ ભક્તિ તન્મય બને છે. ભારતભરમાં મંદિરો 30 લાખથી પણ વધુ શિવજીના પ્રતિકાત્મક સ્વરૂપ લિંગના સ્વરૂપો સ્થપાયેલા છે. તમામ લિંગ સ્વરૂપે શિવજી બિરાજમાન હોય છે. શિવજીના મુખ્ય 12 જ્યોતિર્લિંગો ભારતભરમાં આવેલા છે. તેના દર્શન પૂજનથી માનવીના છેલ્લા 7 જન્મોના પાપો બળી ભસ્મ થાય છે અને નિર્મળ અને નિષ્પાસ બની ધન્યતા અનુભવે છે. 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વેરાવળ સ્થિત સોમનાથ મંદિર આવેલું છે. ધાર્મિક યાત્રાઓ માટે સોમનાથ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ભગવાન એટલે ચંદ્રના નાથ. ભગવાન શિવજીનું મંદિર સોમનાથ તેની ભવ્યતા અને સમૃદ્ધિ માટે વિશ્વમાં સૈકાઓથી પ્રચલિત છે. મોગલ સમ્રાટોએ સોમનાથ પર 6 વાર ચડાઈ કરી તેનો વિધ્વંસ કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ દરેક વિધ્વંસ બાદ તેનું નિર્માણ થતું રહ્યું. આજે શિવજીના મંદિર એવા સોમનાથ તેની ભવ્યતા, અખંડિતતા અને આસ્થાના કેન્દ્ર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે. સોમનાથ મંદિરનું સ્થાપત્ય વિજ્ઞાન અને સ્થાપત્ય કળાનો સમન્વય છે. સોમનાથ મંદિર સંકુલમાં નકશીકામ, કોતરણી કામના બેનમૂન સ્થાપત્યો તેમજ નિર્માણ કાર્ય જોવા મળે છે. ગુજરાતમાં સલાહ કામગીરીમાં નિપુણ ધરાવતા સોમપુરા જ્ઞાતિબંધુએ આ મંદિરના સ્થાપત્ય કળામાં તેમનું કૌવત બનાવ્યું છે. શિવરાત્રિની ઉજવણી વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ આવે છે. અહીં મુખ્ય તહેવાર મહાશિવરાત્રિનો ઉજવાય છે. તેનું આયોજન રાજ્ય સરકાર આ સમયગાળા દરમિયાન કચ્છ રણ ઉત્સવની સાથે કરે છે. આ ઉપરાંત કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં સોમનાથ ખાતે ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત શિવરાત્રિ પર્વની ઉજવણી ભવનાથ મહાદેવ ખાતે કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શિવજીનું ભવ્ય શિવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વના 5 દિવસ મેળો ભરાય છે. ભવનાથ ખાતે પવિત્ર મૃગ કુંડમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી નિષ્પાપ બને છે. હજારોની સંખ્યામાં પવિત્ર સ્થાનમાં દર્શન માટે યાત્રીઓ આવે છે. મહાશિવરાત્રિના મહાસ્નાન બાદ મહાપૂજાની ભવ્ય યાત્રા નીકળે છે, જેમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ, નાગા બાવાઓ, ભજન મંડળીઓ, સાધુ સંતો અને નગરજનો જોડાય છે. અહીં સૌથી ધ્યાનાકર્ષક અને રોમાંચનો અનુભવ કરાવતી ઘટના એ નાગા બાવાના મુખ્ય મહંતની હાથી પર નીકળતી સવારી અને તેની પાછળ ધજા પતાકાઓ સાથે તેમના અનુયાયીઓ નિહાળવાનો લાહવો અલૌકિક હોય છે. આ મેળામાં ભવાઈ, રાસ ગરબા, ડાયરો વગેરેની રમઝટ યાત્રાળુઓને આકર્ષિત કરે છે. યુવાનીને લોકો બધા લેખકો અને કવિઓ બધા જુદી જુદી ઉપમા આપે છે. અમુક લેખકો એવું લખે છે કે ટ્રક શું કહે, બ્રેક વિનાની ટ્રક, બ્રેક વિનાની એમાં લખે પાછા ઇન્ડિયા બોલી અશોક લેલેન્ડ ટ્રક આવતી હતી ને, એટલે એવું કે બ્રેક વિનાની અશોક લેલેન્ડ ટ્રક. એટલે યુવાની એવી છે કે જેને વેગ હોય પણ દિશા ઘણીવાર હોય પણ ખોટી હોય, દિશા હોય ઘણીવાર પણ પૂરેપૂરી ના હોય અથવા સાચી ના હોય. એટલે વેગ તો હોય જ, પણ એટલે યુવાની એવી વસ્તુ છે. સત્પુરુષ છે એ કેવી રીતના એને દિશા આપે છે એ આપણને એમના આ બધા પ્રસંગમાંથી જોવા મળે. બાપા એકવાર લંડનમાં હતા અને સુરેન્દ્ર કરીને એક યુવક છે, નવી સ્પોર્ટ્સ કાર લાવેલા. તો આપણને ખબર, છોકરાઓને ગાડીઓનો રસ હોય, આમ શોખ હોય, અને હજુ લાયસન્સ આવ્યું નહીં ત્યાં એને ફેવરિટ કાર નક્કી કરી રાખી હોય કે મારે આ ગાડી લેવી છે. એને શું કે ડ્રીમ કાર કે શું કે, એને ખબર છે કે પહેલી ગાડી તો મને યુઝડ મળવાની છે. ખબર છે બધા કોઈ પેરેન્ટ્સ છોકરાને પહેલી ગાડી નવી આપે, ખબર છે, પણ એને ડ્રીમ કાર કે શું કે હું જ્યારે મારી ગાડી જાતે લઈશ ને ત્યારે હું, તો આ ભાઈ સ્પોર્ટ્સ કાર લઈ આવ્યા હતા
અને બાપાની પ્રસાદી નીકળી હતી કે બાપા મારી ગાડીમાં બેસે. એટલે પેલા બધાને કઈ રાખ્યું હોય જે કાર્યકરો સંભાળતા હોય એ પ્રમાણે વારો આવે. 10 દિવસે વારો આવ્યો અને પછી એક જગ્યાએ સ્વામીને નજીકમાં જવાનું હતું, 8-10 મિનિટનું ડ્રાઈવ હતું. તો પછી બેઠો, સ્વામી બાપા આવ્યા, ગાડીમાં બેઠા. પછી એને ગાડી ચલાવી. ગાડીમાં એક કેસેટ વાગતી હતી, કંઈક કીર્તન જ હતા, બીજું કંઈ નહોતું. બીજું કદાચ હોય પણ હતું. બાપા આવવાના બધું પ્રી પ્લાન હોય એટલે આપણે બધું સાફ સફાઈ કરી રાખી હોય. હા, સંતો અચાનક તમારી ગાડીમાં આવે ને ત્યારે ખબર પડે કે ભાઈ ગાડીમાં શું હોય. ગાડીને કઈ વાર વેક્યુમ કરવા મંદિરે લાવવી પડે. પાછળના પોકેટ ભરેલા જ હોય. અમુક ગાડીઓના પાછળના પોકેટ હોય ને સીટની પાછળ ભરેલા જ હોય, કોઈ દિવસ ખાલી જ ના કરે. કેમ કે પાછળ કોઈ બેસતું જ ન હોય. એક ગાડી મોટે ભાગે એક જ જણ અથવા બહુ 2 જણ હોય તો આગળ જ વપરાય. તો પોકેટ ભરેલા ને ભરેલા છે. વાપરવાનું હોય કે ના વાપરવાનું હોય, કામનું હોય કે ના હોય, એમાં જ પડી રહેલું હોય. ડૉક્ટર સાહેબની એક હેબિટ યાદ આવે છે. એ દર મહિને પોતાનો જે થેલો હોય ને એ ખાલી કરે. પોતાનો થેલો દર મહિને શું કરે? ખાલી કરે. એક પોકેટ ખાલી કરે, બધી વસ્તુ ખાલી કરે અને પછી એને સાફસૂફ કરીને પછી ફરી એઝ ઇટ ઇઝ ગોઠવવાનું હોય. પછી ગોઠવે. વધઘટ કદાચ કરવાનું હોય તો એ વખતે થાય. તો એ બહુ સારી ટેવ છે. સદગુરુ સંતો છે ને એમાંથી આપણને ઘણું બધું, નાની નાની વસ્તુ છે પણ સ્મોલ થિંગ મેક્સ ડિફરન્સ. પેલું કહે છે ને, શું કહે છે, સ્મોલ થિંગ એવું કંઈક આવે છે, બિગ ડિફરન્સ. ચાલો એવું રાખો આપણે, વાંધો નહીં, એ સારું. આમાં તો શું તમે બોલો ને તો એ કોટેશન થઈ જાય. ખરેખર આપવું જોઈએ. આપણે તો કોઈને આપતા નથી. આ સત્સંગમાં તમે વાત લઈને તમે કંઈક બોલો ને તો બહારના માટે બહુ મોટો મેસેજ થઈ જાય. એટલે કરવા જેવું છે. આ તો આપણને આપણી વાતનો મહિમા નથી ખબર. આપણે રોજ સાંભળીએ ને એને એ વચનામૃત, એ સ્વામીની વાત હોય એને સાંભળીએ, પણ એનું તમે કરો ને બહુ બહુ ટ્રેઝર છે. તો આવી નાની નાની વસ્તુ પણ એમાંથી શીખવા મળે. તો એ ગાડીમાં બાપાને બેસાડ્યા અને પછી ગયા. કીર્તનો ચાલતા હતા અને બાપાને એણે વાત કરી કે બાપા હું સ્ટેરિંગ પકડું, તમે ગેર બદલો. એવું થાય? તું ક્યારે ક્લચ દબાવ્યો કોને ખબર, ક્યારે તારે બદલવું મને શું ખબર. તો એને ઈચ્છા થઈ બાપા ખાલી બેસે એના કરતાં કંઈક કરે તો વધારે કંઈક પ્રસાદીનું થાય એમ. એ કે હું સ્ટેરિંગ પકડું, તમે સ્વામી કે તું ચલાવ, એવું ના થાય, ચલાવ. પછી ત્યાં પહોંચ્યા, પછી પાછા એ જ ગાડીમાં આવવાનું હતું. તો બાપા બેસવા ગયા તો એ વખતે કે બાપા આ વખતે તમે ચલાવો, હું બાજુ બેસો. એને લાભ લેવો હતો કે કંઈક નવી રીતે સ્વામીનો લાભ લઈએ. તો સ્વામીએ બહુ અદભુત વસ્તુ કહી. સ્વામીએ કહ્યું કે જો તું ચલાવ, પણ હું ચલાવું છું ને એમ માનીને તું ચલાવ. ખાલી વિચાર કરો તમે. આપણે ચલાવીએ છીએ ગાડી, આપણે બધા કામ કરીએ છીએ. બાપાએ આની અંદર કેટલો અદભુત મર્મ કહી દીધો. આમ આખું કરતાપણાની પરાકાષ્ઠા જે છે ને એ બધું આની અંદર કહી દીધું કે તું ગાડી ચલાવ, પણ હું ચલાવું છું એમ માનીને તું ચલાવ. હું જ ચલાવું છું પણ એમ માનીને તું ચલાવ. તો આપણે જે કંઈ કામ કરીએ છીએ ને એના કરતા આપણે જ થઈ જઈએ છીએ, એના ધણી આપણે જ થઈ જઈએ છીએ. પણ એ કરતા ભગવાનને બનાવવાના છે, આપણે નિમિત્ત બનવાનું છે. તો એ વસ્તુ સ્વામી આમાં શીખવાડી આપણને. કોઈ પણ ક્રિયા કરીએ તો એના ધણી થવું નહીં. સત્પુરુષને અર્પણ, આપણે મહાપૂજામાં છેલ્લે અર્પણમ કરીને વિધિ આવે છે, જો કોઈને યાદ હોય તો, અથવા તો કંઈક ધ્યાન હોય તો. અર્પણમ એટલે જે કંઈ ક્રિયા કરીએ યત તત્કર્મ બ્રહ્માર્પણમ અસ્તુ, એમાં છેલ્લે બોલીએ છીએ. એટલે જે કંઈ કર્મ કરીએ ભગવાનને અર્પણ કરીએ છીએ. તો જે કંઈ ક્રિયા કરીએ એના ધણી આપણે થતા નથી. તો સ્વામીએ સહેજમાં જ આ યુવક છે ને આવી વાત બાપાએ શીખવાડી દીધી કે આપણે જે કરીએ છીએ એના ધણી આપણે થવું નહીં, પણ સત્પુરુષ છે, ભગવાનને સંત છે એને ધારવા કે એ મારામારીને કરે છે તો કરતા એમને માનવા.
પછી આપણને એમ થાય કે આપણે જોબ કરીએ છીએ તો બાપાને ક્યાં જોબ કરાવવાની, આપણે જ કરવાની હોય. આપણે ભણવા જઈએ છીએ તો હું જ ભણું છું, મારે જ ભણવાનું છે. પણ એ સત્પુરુષની રીત છે, શીખવાનું છે. તો એ ધીરે ધીરે જેમ વસ્તુ સમજાય એમ એ વસ્તુ આવે. પણ એમને કરાવવું છે આ કે સત્પુરુષને આપણે દરેક સમયે આપણે સાથે રાખીએ, એમનું સાનિધ્ય અખંડ અનુભવીએ. તો એમને આપણી પાસે આ કરાવવું છે.